મધ્યપ્રદેશમાં બે મહિલાઓને જીવતી દાટી દેવાનો પ્રયાસ, બંને પર ડમ્પરમાં ભરેલી માટી ઠાલવી દેવાઈ. લીઝ પર લીધેલી જમીન પર રોડ બનાવવા મુદ્દે ઝઘડો થયો હતો. મધ્યપ્રદેશના રીવામાં જમીન વિવાદમાં એક પક્ષના લોકોએ બીજા પક્ષની બે મહિલાઓને જીવતી દાટી દેવાનો પ્રયાસ કર્યો છે. આરોપીઓએ ડમ્પરમાં ભરેલી માટી મહિલાઓ પર ઠાલવી દીધી, જેના કારણે એક મહિલા તેની કમર સુધી અને બીજી તેના ગળા સુધી માટીના ઢગલામાં દટાઈ ગઈ. બાદમાં પાવડા વડે માટી કાઢીને બંનેને બહાર કાઢવામાં આવી. ત્યારબાદ એક મહિલા બેહોશ થઈ ગઈ. મામલો મંગાવન પોલીસ સ્ટેશન વિસ્તારના ગંગેવ ચોકી ગામનો છે. આ વિવાદ શનિવારે થયો હતો, તેનો વિડીયો સામે આવ્યો છે. આ મામલો લીઝ પરની જમીન પર બળજબરીથી રોડ બનાવવાનો છે. રવિવારે મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જીતુ પટવારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ યાદવે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરીને આ મામલે સરકારને ઘેરી છે. એડિશનલ એસપી વિવેક લાલનું કહેવું છે કે મહિલાઓ વિરોધ કરી રહી હતી. ડમ્પરમાંથી માટી ઠાલવી દેવામાં આવી, જેમાં બે મહિલાઓ દટાઈ ગઈ. તપાસ ચાલુ છે. જમીન પર રોડ બનાવવા બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બંનેના ઘર નજીકમાં છે. ગોકર્ણ પ્રસાદ પાંડે અને મહેન્દ્ર પ્રસાદ પાંડે રસ્તો બનાવવા માંગતા હતા. જીવેશ કુમાર પાંડે અને શિવેશ કુમાર પાંડે તેમને રોકતા હતા. આ દરમિયાન ઝઘડો થયો હતો. પહેલા ઝઘડો થયો, પછી આ મમતા પાંડે અને આશા પાંડે પર માટી ઠાલવી દેવામાં આવી. ગોકર્ણ અને મહેન્દ્રના કહેવાથી મઢી ગામનો ટ્રક માલિક રાજેશસિંહ માટી લઈને આવ્યો હતો. કલેક્ટર પ્રતિભા પાલે જણાવ્યું હતું કે રોડ બનાવવા બાબતે બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. એક બાજુએ રસ્તો બનાવવાનો પ્રયાસ કર્યો, આ માટે હાઈવામાં માટી ભરીને લવાઈ હતી. જ્યારે બંને મહિલાઓએ રસ્તો બનાવવાનો વિરોધ કર્યો તો ડ્રાઈવરે ઝડપથી તેમના પર માટી ઠાલવી દીધી. ત્યાં હાજર ગ્રામજનોએ બંને મહિલાઓને બચાવીને બહાર કાઢી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ યાદવે લખ્યું, જ્યારે મહિલાઓએ તેમની જમીન પર રોડ બનાવવાનો વિરોધ કર્યો ત્યારે ગુંડાઓએ તેમને માટી નીચે દબાવીને જીવતા દાટી દેવાનો પ્રયાસ કર્યો. ભાજપ સરકારમાં માફિયાઓનું વર્ચસ્વ છે. દલિતો, આદિવાસીઓ, મહિલાઓને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.